શ્રી કૃષ્ણ. આજે હું ચાનો મસાલો બનાવું છું, બરાબર. એનો આજે જો આ ઇલાયચી, આ તજ, લવિંગ, બરાબર. આ તજ, સારા મરી, આ ફુદીનો, બરાબર. આ જાયફળ, આ આપણે તૈયાર સૂંઠ મૂકી, બરાબર. આપણે ચાલો બેનો આ આપણે ચાનો મસાલો ઘેર બનાવી દઈએ, બરાબર. લકડા જવાની શેકું હું શેકતી નહીં, તડકો મૂકી કરવા એ ખોરું નાખી દઉં, નાખ્યા, બરાબર. ઇલાયચી, જાયફળ, જો કાળા મરી લવિંગ, લીલા ફુદીનો, ચાનો મસાલામાં મસ્ત લાગે. તેમાં કાબરીત બહુ થતું છે ફુદીનો. ચલો બેનો, જો આ મેં દળી કાઢી, બરાબર. દળીને આ ચાનો મસાલો જુઓ મિક્સ કરી દેવાનો. તમે આ ચાનો મસાલો રહ્યો ને એ 12 મહિના તમે વાપરશો ને ગમે એમ તો તમારે બગડશે નહીં, અને ચા માટે બહુ સરસ નહીં, બરાબર. અને આવી કાચની બહીને ઠંડુ થાય ને એટલે કાચની બહીને પણ લેવાની. આ હું 12 મહિનાની ચાનો મસાલો બનાવી દઉં છું, બરાબર. જો આ ચાના મસાલા બનાવે જો આ ઠંડુ થઈ ગયું, હવે કાચની બોટલ રહી ને આમાં ભરી દેવાની. આ રહ્યું ને આ વસ્તુ તમે કાચની બોટલમાં ભરશો ને 12 મહિના રાખશો ને તો એવું નહીં રહેશે. અને ફ્રીજમાં નહીં મૂકવાની. અમુક વસ્તુ તો ફ્રીજમાંથી તમારે બહુ નહીં ખાવાની, અને વસ્તુ સારી એ ના રહે. કાચની બોટલમાં ભરશો ને તો એવું ને એવું રહેશે, નહીં દેશે તો નહીં આવે તો પછી પેલા ભર દો. જો ચાના મસાલા ભરી દીધા જોડે તૈયાર, બરાબર. ચાના મસાલો તૈયાર. હવે આપણા ટાઈમ માટે એક ચમચી રાખવાની, બરાબર. તૈયાર હો ગયા હે, બરાબર. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.